जय मुरलीधर दोस्तों, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। વિષય ગણિત ધોરણ 6 જેમાં સ્વાધ્યાય 4.6 તેનો આપણે પ્રશ્ન નંબર 1 અને 2 જોઈ ગયા। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3 કે વર્તુળ દોરીને દર્શાવો। વર્તુળ દોરીને દર્શાવો। ત્યાર પછી એની અંદર પણ પ્રશ્ન પૂછેલા છે કે ઈ વર્તુળ દોરી એની અંદર કેન્દ્ર દર્શાવો, त्रिज्या दर्शावो, व्यास दर्शावो, वृत्तांश दर्शावो, वृत्तखंड दर्शावो, वर्तुळना अंदरना भागनु बिंदु दर्शावो, वर्तुळना बहारना भागनु बिंदु दर्शावो अने चाप दर्शावो। सौथी पहेला तो वर्तुळ दोर्या बाद आ बधी ज वस्तु एनी अंदर आपणे दर्शाववानी। तेनुं केंद्र शुं छे, व्यास, वृत्तखंड, बहारनो बिंदु, अंदरनो बिंदु, वृत्तांश, त्रिज्या, चाप वगैरे जेवी वस्तु वर्तुळनी अंदर दर्शाववानी रहेशे। तो सौथी पहेला आपणे शुं करीशुं के परिकर लईशुं। परिकरनी अंदर आ रीते आपणे पेन्सिल एनी अंदर बरोबर पेन्सिल आ रीते आपणे लगावशुं। खास करीने ध्यान राखजो के तमे पेन्सिल लगावो त्यारे पेन्सिल आपणी हलवी जोईए नहीं। जो दोस्तों आपणी पेन्सिल जो ढीली हशे पेन्सिल तो आपणुं वर्तुळ छे ए चोक्कस दोराशे नहीं। એટલા માટે पेन्सिलने आपणे व्यवस्थित लगावानी। त्यारबाद प्रश्न नंबर 3 ની અંદર આપણે વર્તુળ દોરીશું કે સ્વાધ્યાય 4.6 પ્રશ્ન નંબર 3 જે કાંઈ પાઠ્યપુસ્તકની અંદર લખેલું હતું કે તેનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, વૃત્તાંશ, વૃત્તખંડ, અંદરના ભાગનું બિંદુ, બહારના ભાગનું બિંદુ અને ચાપ આટલી વસ્તુ આપણે દર્શાવવાની છે। તો સૌથી પહેલા આપણે શું કરીશું, પરિકર દ્વારા આપણે વર્તુળ દોરીશું। તો દોસ્તો તમને મજા આવે એટલું પરિકર છે આપણે લઈ લેવાનું, બરોબર। ત્યારબાદ આ રીતે વર્તુળ દોરવાનું રહેશે। અહીં તમે જોઈ શકો છો કે બરોબર પેન્સિલ હેલા વગર તમે જો વર્તુળ દોરો તો કેવું વર્તુળ દોરાશે। तो दोस्तों अहीं तमने पॉइंट देखातो होय छे। आ जे पॉइंट छे ते शुं बन्युं आपणुं वर्तुळनुं केंद्र। परिकरनो जे पॉइंट वाळो भाग छे जे सोय आकार तमने सोय जेवो लागे छे तेने आपणे पेज उपर राखता शुं काणुं पड़ी जशे, त्यां आपणे शुं कहीशुं वर्तुळनुं केंद्र। तेने आपणे शुं नाम आपीशुं, वर्तुळना केंद्रने शुं नाम आपीशुं, ओ। हवे त्यार पछी पेલું પૂરું થઈ ગયું, તેનું કેન્દ્ર વર્તુળ દોર્યા પછી એનું શું દર્શાવવાનું હતું, કેન્દ્ર દર્શાવવાનું હતું। કેન્દ્ર દર્શાવ્યું એને આપણે શું નામ આપ્યું, ઓ। ત્યારબાદ છે ત્રિજ્યા। તો ત્રિજ્યા છે એ તમે કોઈ પણ રીતે દોરી શકો છો। તો ત્રિજ્યા તમે અહીંથી આમ દોરી શકો છો, અહીંથી આમ। વર્તુળના કેન્દ્રથી આ જે વર્તુળ દોર્યું છે તેના કોઈ પણ બિંદુ ઉપર તમે ત્રિજ્યા દોરી શકો છો। હું અહીંયા ત્રિજ્યા દોરું છું કે આ બિંદુથી લઈને વર્તુળના કેન્દ્ર સુધીને આપણે લાઈન દોરી નાખી તો આ વર્તુળનું શું બન્યું છે, ત્રિજ્યા બની। શું બની, ત્રિજ્યા। અહીંયા હું કોઈ પણ નામ આપી દઉં છું, ઓ ફોર એક્ઝામ્પલ એ નામ આપું છું। શું નામ આપું છું, એ। આ બની વર્તુળની ત્રિજ્યા, એટલે કે જેની અંદર બી પ્રશ્ન પૂછેલો છે ત્રિજ્યા દોરો, આપણે ત્રિજ્યા વર્તુળની અંદર દોરી નાખી। હવે શું કીધું છે કે વર્તુળનો સી, વર્તુળનો વ્યાસ। વ્યાસ શું થાય કે વર્તુળના કોઈ પણ બે બિંદુઓ સામે સામે જોડો પણ એનું કેન્દ્ર વચ્ચે આવવું જોઈએ, કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ। તો આની લાઈન આપણે સીધી દોરી નાખીએ, એથી લઈને કેન્દ્ર આવી ગયું, ત્યારબાદ અહીંયા સુધીને વર્તુળના બે બિંદુ, એક બિંદુ આ અને એક બિંદુ આ, અને હું બી નામ આપું છું। દોસ્તો તમે કોઈ પણ નામકરણ આપી શકો છો એબીસીડીની અંદરથી। તો આપણને કેન્દ્ર ઓ મળ્યું, ઓ થી એ ત્રિજ્યા લીધી, અથવા તો તમે એમ પણ કહી શકો ઓ થી બી છે એ વર્તુળની ત્રિજ્યા છે, બી એ અથવા તો એ બી એ શું બન્યો, વર્તુળનો વ્યાસ બન્યો। ત્યારબાદ આપણે શું કીધું છે, વૃત્તાંશ। વૃત્તાંશ એટલે કે ડી ની અંદર શું કીધું, વૃત્તાંશ। વૃત્તાંશ એટલે શું કે બે ત્રિજ્યા અને ચાપથી ઘેરાયેલો ભાગ। ફોર એક્ઝામ્પલ અહીંયાથી કે ગમે અહીંયાથી હું આટલો ભાગ આમ દર્શાવું છું, બે ત્રિજ્યા, ઓકે। એટલે કેન્દ્રમાંથી અને વર્તુળનું એક બિંદુ આપણે છોડીએ, આ વર્તુળનું એક બિંદુ ફોર એક્ઝામ્પલ અહીંયા હું સી નામ આપી દઉં છું, આ બિંદુને સી, અને આટલો ભાગ, આ એક ચાપ એની બની ગઈ, આ ચાપ પેલી ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા। તો આ જે ભાગ છે આટલો ભાગ બન્યો એ શું બન્યો છે, વૃત્તાંશ બન્યો છે। શું બન્યો છે, વૃત્તાંશ। વૃત્તાંશને આવી રીતે મેં દર્શાવેલું છે। તો અહીં આ ભાગને હું અહીંયા લખી નાખું છું
શું છે? વૃતાંશ. ત્યારબાદ આપણને શું કીધેલું છે? વૃત્તખંડ દોરો. વૃત્તખંડ મીન્સ કે એની અંદર એક જીવા અને એક ચાપ. તો એક જીવા ફોર એક્ઝામ્પલ અહીંયા દોરી નાખું છું. તમે કોઈ પણ જગ્યાએ વર્તુળની અંદર કોઈ પણ જગ્યાએ જીવા દોરી શકો છો. તો આ એક જીવા દોરી નાખી અને આપણે એક ચાપ ક્યાંથી? અહીંયાથી લઈને અહીંયા સુધી. આ જે ભાગ છે આપણો મળ્યો એ શું મળ્યો છે? વૃત્તખંડ મળેલો છે. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે આ શું આપણે દર્શાવ્યું છે? વૃત્તખંડ. ત્યારબાદ આપણે પ્રશ્નની અંદર શું કીધું છે? એફ અંદરના ભાગનું બિંદુ. અંદરના ભાગનું બિંદુ. અંદરના ભાગમાં એટલે કોઈ પણ જગ્યાએ વર્તુળનો અંદરનો ભાગ આવતો ત્યાં કોઈ પણ જગ્યાએ તમે બિંદુ દર્શાવી શકો છો. ફોર એક્ઝામ્પલ કે એ બિંદુ અહીંયા દર્શાવું છું, જેને કોઈ પણ નામ આપી શકો છો. બિંદુ અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ લઈએ બિંદુ પી. અંદરના ભાગમાં વર્તુળ દોર્યું, એના અંદરના ભાગનું બિંદુ કયું છે? પી. ત્યારબાદ જી બહારના ભાગનું બિંદુ. હવે કોઈ પણ વર્તુળના બહારના ભાગમાં કોઈ પણ જગ્યાએ તમે બિંદુ દર્શાવી શકો છો. અહીંયા દર્શાવી શકો છો, અહીંયા દર્શાવી. ફોર એક્ઝામ્પલ અહીંયા દર્શાવું છું. આને કહેવાશે બિંદુ ક્યુ. કોઈ પણ નામ પણ તમે આપી શકો છો. ત્યારબાદ છે છેલ્લું ચાપ. પ્રશ્ન 3 ની અંદર છેલ્લું એ જ કે ચાપ. વર્તુળની કોઈ પણ ગમે એવડી ચાપ લઈ લઈએ, ગમે એટલો ભાગ લઈ લઈએ, એને શું કહેવાય? વર્તુળનો નાનો અમથો ભાગ લઈએ એને શું કહેવાય? ચાપ. તો ફોર એક્ઝામ્પલ અહીંથી લઈને આટલો ભાગ આપણે લઈ લઈએ. તો આ જે ભાગ બન્યો એને આપણે ઈ, આ બિંદુને હું શું કહું છું? ઈ, અને આને શું કહું છું? એફ. તો આ જે ભાગ બન્યો એ શું બન્યો છે? આપણને ચાપ. તો દોસ્તો આ બધી જ વસ્તુ હું દર્શાવી દઉં કે ક્યાં શું બન્યું છે. ફરીથી એકવાર રિવિઝન. તો આ છે ઓ છે એ શું છે? ઓ વર્તુળનું કેન્દ્ર છે. શું છે? કેન્દ્ર. રેખાખંડ એ બી. રેખાખંડ એ બી એ શું છે? આ શું છે? વર્તુળનો વ્યાસ. અહીંયા સાથોસાથ લખી દઉં છું કે રેખાખંડ એ બી શું છે? વર્તુળનો વ્યાસ. વર્તુળની ત્રિજ્યા આપણે કહેવી હોય તો કોઈ પણ તમે ઓ સી લખી શકો છો, ઓ એ લખી શકો છો, ઓ બી લખી શકો છો. તો આ જે બની શું બની છે? વર્તુળની ત્રિજ્યા. બાજુમાં લખી દઉં છું કે વર્તુળની ત્રિજ્યા આપણે કોને કોને કહી શકીએ? કે ઓ એ રેખાખંડ, ઓ બી રેખાખંડ અને ઓ સી રેખાખંડ આપણે વર્તુળની ત્રિજ્યા કહી શકીએ. ત્યાર પછી ચાપ. ચાપ ક્યાં છે? તો ઈ એફ. ઈ શું બની છે? આપણી ચાપ. તો એ દોસ્તો અહીંયા લખી દઉં છું ચાપ. ચાપને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીશું? કાઉસમાં ઈ એફ. જ્યાં ચાપ દર્શાવવું હોય ત્યાં શું કરવાનું? આવી રીતના ઉપર ગોળ કરવાનું. તો એનો મિનિંગ શું થશે? કે આ ચાપ ઈ એફ છે. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 3, કે જેની અંદર સૌથી પહેલાં શું કીધું? કે વર્તુળ દોરો, તેનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, વૃતાંશ, વૃત્તખંડ, અંદરના ભાગનું બિંદુ, બહારના ભાગનું બિંદુ અને ચાપ. આટલી વસ્તુ આપણે દર્શાવવાની કીધી હતી. તો એની આપણે આકૃતિ દોરી છે સરસ મજાની. તો અહીં તમે જોઈ શકો છો કે આ બધી જ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 આપણને શું કહે છે? સાચું અને ખોટું છે. શું છે? કે ખરા છે કે ખોટા તે કહો. ઓકે. તો એની અંદર એ વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. બીજું, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. તો આવી રીતના 2 પ્રશ્ન પૂછેલા છે. પ્રશ્ન નંબર 4 ખરા છે કે ખોટા તે કહો. પહેલું કે વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. છેદવું એટલે શું? કાપવું. આવી રીતના કાપે છે, કોઈ પણ રીતે કાપે છે. તો
બીજું, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં જ હોય છે. તો દોસ્તો આપણે બંને વાક્ય સમજીએ વર્તુળ દોરીને. એ માટે પહેલું આપણે જોઈએ કે આ કોઈ વર્તુળ છે, એનું કેન્દ્ર અહીંયા છે, એનું કેન્દ્ર આપણે અહીંયા લીધું. તો આ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ એક રેખા ખંડ દોરું છું આ રીતે. અહીંયા તો આપણને 2 કીધા છે. બીજું પણ આપણે જોઈએ કે ક્યાંથી પસાર થવાનું, વર્તુળના 2 વ્યાસ હંમેશા છે તે વ્યાસ હોય ક્યાંથી પસાર થાય, તો કે વર્તુળના કેન્દ્રમાંથી. ક્યાંથી પસાર થાય? વર્તુળના કેન્દ્રમાંથી. બીજો વ્યાસ છે આ રીતે આમ દોરું છું, ત્રીજો વ્યાસ છે આ રીતે આમ દોરું છું, ચોથો વ્યાસ છે આ રીતે આમ દોરું છું વર્તુળના કેન્દ્રમાંથી. તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો કે ગમે એટલા વ્યાસ આપણે દોરીએ તો એ ક્યાં બધા ભેગા થાય છે આવી રીતે આમ. તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો કે વર્તુળના કેન્દ્રમાંથી આપણે આ પહેલી લાઈન, બીજી, ત્રીજી, આપણે કેટલી લાઈન દોરી? 1 2 3 અને 4, એટલે 4 લાઈનો દોરેલી છે. જે આપણને બધા જ વર્તુળના કેન્દ્રની અંદરથી શું દેખાય છે? કાપેલા દેખાય છે. એટલે કે શું થયું? આ જે ભાગ મળ્યો આપણો કાપીને દેખાય છે તે શું થાય છે? છેદે છે. શું કહેવાય એને? છેદે. તો આપણે પહેલું વાક્ય છે શું કહી શકીએ? સાચું કહી શકીએ કે વર્તુળના 2 વ્યાસ હંમેશા શું થાય? છેદે છે. ત્યાર પછી બીજું, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. તો કે આવી રીતના આપણે વર્તુળ દોરેલું હોય, ક્યાંથી દોરીએ? કે કેન્દ્રમાંથી. આપણે પોઈન્ટ હોય પરિકરનો, તો આપણે પોઈન્ટ આપણે અંદર રાખવો પડે, અને પેન્સિલ આવી રીતના બહાર હોય છે તેને આપણે ગોળ ફેરવીએ છીએ ને પેન્સિલને. તો દોસ્તો આ જે કેન્દ્ર છે એ હંમેશા વર્તુળની ક્યાં હોય છે? હંમેશા અંદર હોય છે. તો બીજું વાક્ય પણ શું છે? સાચું છે. તો દોસ્તો આજના 2 પ્રશ્નો હતા, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4, સ્વાધ્યાય 4.6 ના. કે પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે શું સમજ્યું કે વર્તુળ દોરીને તેની અંદર કેન્દ્ર, વ્યાસ, વૃત્તખંડ, વૃત્તાંશ, ત્રિજ્યા, વર્તુળના બહારના ભાગમાં બિંદુ દર્શાવ્યું, વર્તુળના અંદરના ભાગમાં બિંદુ દર્શાવ્યું, ચાપ દોરી વગેરે જેવું આપણે એની અંદર સમજાવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 કે ખરું છે કે ખોટું, એની અંદર 2 પ્રશ્નો હતા. વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે, તો કે હા, એટલે કે સાચું કરેલું છે. બીજું કે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે, તો કે હા, હંમેશા વર્તુળના અંદરના ભાગમાં આવેલું હોય છે. તો બીજું પણ બી છે શું છે? સાચું. થેન્ક યુ દોસ્તો.